મહેલમાં નથી જવાનું? ભ્રાતાશ્રી, આ મંગળ પ્રસંગે કૌશલ્ય માતાના મહેલમાં નહીં ને આ અમંગળ કૈકેયીના મહેલમાં રથ શા માટે લીધો? શત્રુઘ્ન, એવું ન બોલાય. સૌ કોઈ જાણે છે કે માતા કૈકેયી મને અનહદ પ્રેમ કરે છે, માટે પ્રથમ તો મારે એમના જ દર્શન કરવા છે. પેલી તુચ્છ દાસી મંત્રાની વાતોથી ઉશ્કેરાય સ્વાર્થાંધકારમાં આપને 14 વર્ષનો વનવાસ આપનાર એ દ્વેષકારિણી કૈકેયીના તમારે દર્શન કરવા છે? શત્રુઘ્ન, કૈકેયી આપણા માતા છે. માનવાચક વાણી બોલો. આ શબ્દો તમને શોભા નથી આપતા. ભ્રાતાશ્રી, આ ભરતની તો એ માં છે, માં. છતાંય છેલ્લા 14 વર્ષથી એ બલાનું તેણે મોઢું માત્ર જોયું નથી. હા ભ્રાતાશ્રી, પ્રશ્ન તો મને પણ થાય છે કે જે કૈકેયી માતાને કારણે આપને આટલું બધું દુઃખ સહન કરવું પડ્યું, આપ એમની પાસે જવા માંગો છો? આ પ્રથમ મિલનના અધિકારી કૈકેયી નહીં, કૌશલ્ય માતા છે. માફ કરજો ભ્રાતાશ્રી, પણ આજે મને બોલવા દો. સમગ્ર અયોધ્યા નગરી જાણે છે કે કૈકેયીના કારણે જ આપે અપાર દુઃખ સહન કરવા પડ્યા. રાજગાદીના ખરા હકદાર તો આપ જ હતા, પણ આપે તેનો ત્યાગ કરવો પડ્યો. ભૂલ કોની ભૂલ? કૈકેયીની. વનવાસ પ્રયાણ પછી ગણતરીના જ દિવસોમાં પિતા દશરથે આપના વિરહમાં દેહ મૂક્યો. જવાબદાર કોણ? એ જ પાપીણી કૈકેયી. સાચી વાત છે શત્રુઘ્નની. આપ તો વનવાસ ચાલ્યા ગયા, પરંતુ અયોધ્યાના નગરજનોના મેણા કેવી રીતે સહન કર્યા છે એ તો અમારું મન જાણે છે. ભ્રાતાશ્રી, નિર્દોષ લક્ષ્મણજીને પણ અનેક કષ્ટો સહન કરવા પડ્યા. કારણ કોણ? એ જ કૈકેયી. સાવ ભોળા અને માસૂમ એવા સીતાજીને અગ્નિ પરીક્ષા આપવી પડી, એકમાત્ર કૈકેયીના જ કારણે. અરે આ સાપેણી કૈકેયીએ વનવાસનો ફૂફાડો ન માર્યો હોત તો રાવણ સાથે યુદ્ધની નોબત જ ન આવી હોત. બસ કરો, બહુ બોલ્યા તમે. એક પણ શબ્દ જો વધારે બોલ્યા છો તો હું ભૂલી જઈશ કે તમે મારા ભાઈ છો. માતા કૈકેયી વિરુદ્ધ એક પણ અપમાનજનક શબ્દ હવે હું સહન નહીં કરું. પરંતુ ભ્રાતાશ્રી, મારી શત્રુઘ્ન, બસ. હવે હું બોલીશ અને તમે સાંભળશો. માતા કૈકેયી મને વનવાસ આપવામાં નિમિત્ત બન્યા તે તો તેમણે મારા ઉપર મોટો ઉપકાર કર્યો છે. ઉપકાર? ભ્રાતાશ્રી, આ શું બોલો છો તમે? સાચું જ કહું છું શત્રુઘ્ન. પરંતુ ભ્રાતાશ્રી, આમાં ઉપકાર જેવું છે શું? પિતા દશરથનો મારા પ્રત્યેનો સ્નેહ કેવો હશે કે મારા વિરહમાં તેઓએ દેહ મૂકી દીધો. જો વનવાસ ન ગયો હોત તો મને એ જાણવા જ ન મળ્યું હોત. ભરત, હું ભાગ્યશાળી છું કે મને તમારા જેવો ભાઈ મળ્યો કે જેણે મારી ગેરહાજરીમાં રાજ્ય ગાદીને ઠુકરાવી દીધી. વનવાસ દરમિયાન સીતાની શોધ કરતા હનુમાનજીના બળનું અને તેઓની દાસત્વ ભક્તિનું મને દર્શન થયું. સુગ્રીવના મૈત્રી ભાવનો પરિચય થયો. પોતાની અર્ધાંગિનીને ઘરે મૂકી મારી સેવામાં રત રહેનાર લક્ષ્મણજીની ભક્તિનો પરિચય આ વનવાસ દરમિયાન જ થયો છે ને. અગ્નિ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સીતાના પતિવ્રતાપણાની મને અને વિશ્વને પ્રતીતિ થઈ આ જ વનવાસ દરમિયાન. વળી રાવણ સાથેના યુદ્ધમાં મને મારા બાહુબળનો વિશેષ મહિમા સમજાયો. આ બધું જ મને કૈકેયી માતાની કૃપાથી જ જાણવા અને સમજવા મળ્યું. માટે હું તો તેઓનો ખૂબ આભારી છું. ભ્રાતાશ્રી, સવળો અભિગમ રાખવાની આ કેવી પરાકાષ્ઠા છે. હું તો નતમસ્તક થઈ ગયો છું. ખરેખર સવળો અભિગમ તો કોઈ આપમાંથી જ શીખે. જુઓ શત્રુઘ્ન, ભરત, કૈકેયી માતાનું હૃદય તો ખૂબ ઉદાર છે. તેઓ તો પરોપકારિણી અને
કર્તવ્યપરાયણ છે. કપટ નીતિજ્ઞ મંથરાની વાકજાળમાં ફસાઈને જ તેઓ આ ભૂલ કરી બેઠા હતા. તેઓને આ વાતનો ખૂબ ક્ષોભ પણ છે અને એ દૂર કરવા જ મારે તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવા છે. તમે બંને પણ વેરભાવ ભૂલી ચાલો મારી સાથે અને તેઓની માફી માંગો. હા ભ્રાતાશ્રી, છેલ્લા 14 વર્ષથી હૃદય પરનો આ ભાર હવે મારાથી પણ સહન નથી થતો. માફ કરજો ભ્રાતાશ્રી, મને પણ મારી ભૂલ સમજાઈ ગઈ છે. આ સવડો દૃષ્ટિકોણ આપી આપે તો મારા જ્ઞાન ચક્ષુ ખોલી નાખ્યા. હા, અમે તેઓનો ખૂબ દ્રોહ કર્યો છે. પણ ભ્રાતાશ્રી, હું પણ તમારી સાથે જ આવું છું. માતાની માફી માંગી મારે પણ મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. ચાલો ભ્રાતાશ્રી. तात स्नेहो भरत महिमा पौरुषं वायुसूनो सख्यं चापि प्लवगणपते वापि सौमित्र भक्तिः सीता सत्यं मम भुजबलं वैरिणं वैरभावो नातं सर्वं तव चरणयोर्मातरेश प्रसादः